તારીખ 3 જુલાઈ 2025 ગુરુવારના રોજ નોબેલ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ગુજરાત ખેતી બેંક દ્વારા ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય સહકાર સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે એક સહકારિતા સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા, નોબેલ યુનિ ના વાઇસ ચાન્સેલર શ્રી ગિરીશભાઈ કોટેચા, એસો વાઇસ ચાન્સેલર શ્રી પાર્થભાઈ કોટેચા, ડીન શ્રી જય તલાટી, શંખાવાલા સાહેબ, ખેર સાહેબ, ત્રિવેદી સાહેબ વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડેલ। આ તકે ગુજરાત રાજ્ય સહકારી સંઘના શ્રી અવનીબેન ઠાકરે વિદ્યાર્થીઓને સહકારિતાના ઇતિહાસથી લઈ સાંપ્રત સમય સુધીનું જ્ઞાનવર્ધક માહિતી પૂરી પાડેલ અને જૂનાગઢના દેવીપૂજક સમાજની એક દીકરી શ્રી કૃષ્ણાબેન ગોરસા કે જે એકદમ સામાન્ય પરિવારથી આવે છે, એ ધોરણ 12માં 95% મેળવી જૂનાગઢનું ગૌરવ વધારેલ આ દીકરીને ધી જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા દત્તક લેવામાં આવેલ અને તેના બધા જ અભ્યાસની જવાબદારી બેંક દ્વારા લેવામાં આવેલ। આજરોજ આ કૃષ્ણાબેન ગોરસાને શ્રી ડોલરભાઈ કોટેચા દ્વારા લેપટોપ આપી સન્માન કરવામાં આવેલ। ખેતી બેંકના એજીએમ શ્રી વિશાલ મારડિયા, મેનેજર શ્રી રાધિકાબેન કારિયા અને શ્રી દીપલ રૂપારેલિયા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ અને ઉપસ્થિત રહેલ મહાનુભાવો, વિદ્યાર્થીઓ તેમજ મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કરેલ। સવલતો ઓછી હતી, ખેડૂતો વરસાદને આધારિત એમની રોજીરોટી ચાલતી હતી અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓમાં ખેડૂતોને તેના વ્યવહારો ચલાવવા તથા ખેતી માટે નાણાકીય જરૂરિયાત માટે સાહુકારો પાસેથી જ માત્ર ધિરાણની સવલતો મળતી શકતી હતી અને જ્યારે જે આ ખેડૂતો એને રીપેમેન્ટમાં પહોંચી ન શકે ત્યારે ઊંચા વ્યાજ દરના 20 ચક્રમાં ફસાતા હતા। એમાંથી ખેડૂતોને બહાર લાવવા માટે શ્રી ઉદય બાણસિંહજીએ આ બેંકની સ્થાપના કરવામાં આવેલી હતી। અત્યારે અમારી કુલ 177 બ્રાન્ચ આખા ગુજરાતમાં કાર્યરત છે, જેમની હેડ ઓફિસ અમદાવાદ મુકામે છે અને 17 જિલ્લા કચેરીઓ છે। એ 170 અમારી એક સીઆઈ અને એક મહિલા સીઆઈ અને એક ભાઈ સીઆઈ ની પોસ્ટ હોય છે। અમારું કાર્યક્ષેત્ર ત્રણેય જિલ્લામાં છે, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર। અત્યારે હાલ અમારે પોરબંદર છે ત્યાં ચાલે છે, એમાં પણ ફરી અમારો આ કાર્યક્રમ મારે લેવાનો છે। એટલે ત્રણેય જિલ્લામાં જેટલી પણ સહકારી પ્રવૃત્તિ હોય, યુવાનોને સહકારી ક્ષેત્રમાં કેવી રીતે લાવવા એના સતત પ્રયત્નો કરીએ છીએ અને એટલા માટે અમારી ગુજરાત રાજ્ય સહકારી સંઘની જે શિક્ષણ યોજના છે, માનનીય શ્રી ડોલરભાઈ કૃષ્ણાબેન, આપ જરાક ડાયસ પર આવશો પ્લીઝ। તેમના સમાજનું આ દીકરીએ ખૂબ આપણે જે વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આનો આન્સર આવતો હોય એ હાથ ઊંચા કરે। મેં એટલે જ કીધું હતું કે તમે લોકો બેઠા છો, સાંભળો છો, પણ નોંધ આવશે, કીધું હતું ને। કોણ બોલશે? કોઈને 1 કે 2 આન્સર આવડતા હોય તો પણ હાથ ઊંચા કરી શકો છો, 4 ન આવડતા હોય by two things. By that slogan which defines what India is, which defines what Bharat is. We all Kisan, and this is what India is known for. We are always being known with this slogan, and this is how our nation has developed. To do something for the society, to do something for the... A very insightful morning
to all the dignitaries on the dais. It's an honor and privilege for Noble University to welcome a dynamic leader of Junagadh who works day in and day out for the development of the Junagadh city. The MLA of Junagadh, Sri Sanjay Bhai Koradia. It's a proud honor and privilege to have with us Dolarbhai Kotecha today here at Noble University with this vision to have this function in this university. All the dignitaries of team members of Noble University, the entire team of Kheti Bank, those who took the initiative for this event. I also thank all the people of media for being present today over here, and you all students. The information that has been shared to you, I request આચાર્ય સાહેબ આ સાઈડ જોજો. I request Prakash Bhatt, I request People Rural Area, I request present a floral bouquet to Shri Sanjay Bhai Koradia. ખાસ કરીને ડોલરભાઈને પણ હું ખૂબ અભિનંદન આપું કે તમે અમારી યુનિવર્સિટી નક્કી કરી. એ બાને આ બધા છોકરાઓને નવી નવી વાતો થઈ, બેને હરીફાઈ કરાવી, તરત છોકરા ગૂગલમાં જોઈને નક્કી. કારણ કે ખેતીનું જ્ઞાન તો કોને હોય? આપણે નવો કોર્સ કરીએ તો ખેર સાહેબ, ખેર સાહેબ આપણે આનો કોર્સ ન કરી શકીએ? હા તો લ્યો ડોલરભાઈને ભેગા લઈને કંઈક કરો. આ કોલેજમાં ખેતીની કોલેજ ચાલુ કરાવીએ. Delivered a speech. Dolarbhai Kotecha sir, Shri Sanjay Bhai Koradia sir, and Shri Girish Bhai Kotecha sir to present her the prize. Second rank is secured by Didi. આ બાજુ ફરી જાજો. ધારાસભ્ય આવ્યા પછી ટોટલ જુનાગઢની જે ઉપાધિ કરતા નાના નાના માણસોની, એવો મારો નાનો ભાઈ એવો સંજયભાઈ કોરડિયા, એવા જ ખેતી વિકાસ બેંકના પ્રમુખ, ઓલ ઇન્ડિયા ખેતી વિકાસના છે, કેમ કે ખાલી ગુજરાતના નથી. 3.5 કરોડ સભાસદો છે અને આખા ઇન્ડિયામાં ઓછામાં ઓછી 3 થી 4 હજાર બ્રાન્ચો હશે. એના પ્રેસિડેન્ટ અને મારો મોટો ભાઈ એવા ડોલરભાઈ કોટેચા, પાર્થ, મારા વાઇસ ચાન્સલર. મેં કાલે જ ડોલરભાઈને રાતે સંજીવભાઈ વાત કરી હતી કે આખા ગુજરાતની અંદર
આપણું એગ્રીકલ્ચરનો જેને કાયદો બનાવ્યો અને એગ્રીકલ્ચરમાં વધારે જિંદગીના દિવસો દીધા અને અમે નસીબદાર છે કે અમારી આજે કોલેજના એ વાઇસ ચાન્સલર છે એવા ખેર સાહેબ, અમારું હૃદય સમા જય તલાટી, એવા જ રજિસ્ટ્રારની બહુ મોટી જવાબદારી. મારે આ યુનિવર્સિટી થયા પછી શંખાવાલા સાહેબ આવ્યા અને ડોલરભાઈ જે પદ્ધતિથી ને હાલે છે, એક તો જે ખોટી પ્રેક્ટિસ આ કોલેજમાં નથી થતી કે તમે ન આવો અને હાજરી પુરાઈ જાય, 100% આવવું હોય તો એડમિશન દેવાનું. દર 15 દિવસે હરેક પ્રિન્સિપાલોને, ખેર સાહેબ, શંખાવાલા સાહેબ, જય તલાટી, આ બધા દર 15 દિવસે રિવ્યુ પૂછવાનું, કયા ક્લાસમાં વધારે માર્ક આવે છે, કેમાં ઓછા આવે, કોણ ટીચર વધારે ધ્યાન દે છે, કોણ પ્રિન્સિપાલ વધારે ધ્યાન દે છે. એટલે ટોટલ સંજયભાઈ એક પણ ખોટી પ્રેક્ટિસ નહીં. ભણવા આવવું છે તો જ, બાકી અમે ઘરે બેસીને અભ્યાસ કરીએ એવું 1% પણ આ કોલેજમાં. जय सहकार, भारत माता की वंदे, जय जय श्री राम. धन्यवाद. આજના સહકારથી સમૃદ્ધિના આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ઉજવણીના ભાગરૂપે ખેતી બેંક દ્વારા આયોજિત નોબલ યુનિવર્સિટીની અંદર આજનો આ આયોજિત કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત મારા નાનાભાઈ એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ, યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ મારા નાનાભાઈ એવા ગિરીશભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી માનનીય અને પૂજનીય એવા પીપી ત્રિવેદી સાહેબ, ચિરંજીભાઈ શ્રી પાર્થ, માનની ખેર સાહેબ, બિરાજમાન ખેતી બેંકના સર્વે અધિકારીશ્રીઓ, નોબલ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ તેમજ આપ સર્વે વિદ્યાર્થી મારા વાલા ભાઈઓ તેમજ બહેનો, સહકારથી સમૃદ્ધિનું પહેલા સ્લોગન કહેવાતું હતું, અત્યારે એ મંત્ર કહેવાય છે. અને આ મંત્ર આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જ્યારે 2 વર્ષ પહેલા સહકાર ડિપાર્ટમેન્ટની દેશમાં સ્થાપના કરી ત્યારે આ મંત્ર આપેલ છે. સહકારી પ્રવૃત્તિનો વિકાસ કરવાનું માત્ર ને માત્ર એક કારણ હોય તો એ દેશના, રાજ્યના અને જિલ્લાના છેવાડાના માનવી સુધી સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધે અને સાથોસાથ સહકારી પ્રવૃત્તિમાં જોડાઈ અને સર્વાંગી સમાજનો વિકાસ થાય. એના માટે થઈ અને આ સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે છે. સહકારી પ્રવૃત્તિમાં કોઈ માલિકી ભાવ નથી. સહકારી પ્રવૃત્તિ દ્વારા જે પણ કોઈ કામ થાય છે, જે પણ કોઈ આમદની થાય છે, એના સભાસદોમાં વેચવામાં આવે છે. એટલે આ સહકારી પ્રવૃત્તિમાં કોઈ માલિક નથી. સહકારી પ્રવૃત્તિ સમાજ સાથે બધા જોડાય અને જોડાયેલા જે લોકો હોય એનું જે પણ કંઈ રોકાણ હોય એ રોકાણના ભાગ પડે, આવકના ભાગ પડે અને દરેકના ઘર સુધી પહોંચે. સહકારી પ્રવૃત્તિ છે એ ખૂબ જૂની છે, વર્ષો જૂની છે, પણ દુર્ભાગ્યે એનો વિકાસ નહોતો અને જે લોકોના હાથમાં હતી તકવાદી સાધુ હતા બધા. એટલે નરેન્દ્રભાઈએ અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી માનની અમિતભાઈ સાહેબે આ સહકારી પ્રવૃત્તિ દ્વારા સમગ્ર દેશની અંદર નાનામાં નાના માણસને પણ સહકારી પ્રવૃત્તિનો લાભ મળે અને ઉત્કર્ષ થાય એના માટે થઈ અને ખૂબ મહેનત કરે છે. આજે સમગ્ર વિશ્વની અંદર આપણો દેશ એટલો નસીબવંતા દેશ છે કે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી ભારત દેશ ઉજવી રહ્યો છે, દરેક રાજ્યો ઉજવી રહ્યા છે. એ પૈકી આપણું ગુજરાત પણ ઉજવી રહ્યું છે અને એ ઉજવણીના ભાગરૂપે આપણે આજે સૌ સાથે મળ્યા છીએ અને મને ખૂબ મોટો આનંદ છે કે નોબલ યુનિવર્સિટીના મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ લાભ લીધો છે. લાભ લેનાર તમામ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. વિજેતા જેને ઇનામ મળ્યા છે એમને પણ હું એટલે ક્વિઝના વિદ્યાર્થીઓને એમને આમંત્રણ અને એક સહકારથી સિદ્ધિ
એટલે કે વિદ્યાર્થી સુધી પહોંચે એમના માટેનો ખેતી બેંકના પ્રયત્નના આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત ખેતી બેંકના ચેરમેન અને ખેતી નથી પણ ખેડૂત સુધી જેમને પહોંચવાનું કામ કર્યું છે અને અમારા જેવા ઘણા લોકોને જેમને મોટિવેટ કર્યા છે, માર્ગદર્શન કર્યા છે, અમારા મોટાભાઈ આ બેંકના ચેરમેન આદરણીય ડોલરભાઈ અને આ કોલેજના ઉપપ્રમુખ એટલે કે વાઇસ ચેરમેન અને વર્ષો સુધી જેમને જૂનાગઢના ઓનલી ફોર એક જ પર્સન હોય તેનું ઘર ગુજરાન કઈ રીતે ચલાવે, તો એના માટે થઈને પેલા 2 લાખનો વીમો હતો અને સાહેબના માર્ગદર્શન હેઠળ આ વર્ષે આપણે 5 લાખનો વીમો કર્યો છે કે જેથી લોનનું આપણે રીપેમેન્ટ કરી શકાય અને સતત હજી સાહેબના માર્ગદર્શન આપણને મળતું રહેશે. એટલે અમે જે હજી 3 વર્ષમાં પ્રોફિટ કર્યો છે એનાથી પણ વધારે આગળ અને સહકારી ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિઓમાં વેગ આપી શકીએ એ પ્રમાણે કામગીરી કરીશું. ઓકે, થેન્ક યુ. Thank you, sir, for your insightful words. ઉમેશભાઈ ઉભો રહ્યો, વિડીયો કરવા દો ને મને ફોટો કરો. આવી ગયો. જી, તારું નામ પહેલા. મારું નામ વરસા કૃષ્ણકાંતિભાઈ છે. હું જૂનાગઢમાં જ રહું છું. મારા પપ્પા મજૂરી કરે છે, મારા મમ્મી પણ ઘરનું કામ કરીને ગુજરાન ચલાવે છે. અમે 3 બહેનો છીએ અને સંધાઈ હાવથી નાનો ભાઈ છે અને હું સ્ટાર્ટિંગથી જ ગવર્મેન્ટમાં ભણી છું અને હમણાં મેં 12th કોમર્સ ક્લિયર કર્યું છે અને એમાં 99.35 PR મેળવી A1 ગ્રેડ સાથે જૂનાગઢ ફર્સ્ટ છું. પછી આગળ મેં વિચાર કર્યો કે મારે શું કરવું, પણ થોડો ઘણો વિચાર કર્યા પછી મને ખબર પડી કે CA મારે કરવું જોઈએ અને જેથી હું મારા મમ્મી પપ્પાની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ હેલ્પ કરી શકું એમ છું અને હું ભણી શકું છું એમ છું. ભલે ગમે એટલી મહેનત કરી પણ હું કરીશ, પણ મારા મમ્મી પપ્પા અને જેને મને સપોર્ટ કર્યો હોય ને એ બધાને હું પ્રાઉડ ફીલ કરાવીશ. પછી મેં મીડિયાવાળા રવિન્દ્રભાઈનો સંપર્ક કર્યો, એના થ્રુ મને ડોલરભાઈ કોટેચા મળ્યા અને એ મારા માટે તો ભગવાન સ્વરૂપ છે, કારણ કે એને મારો બધોય ખર્ચ ભણવાનો ઉપાડ્યો છે. જૂનાગઢની કોઓપરેટિવ બેંક એના ચેરમેન છે, તેને મારો ભણવાનો બધો જ ખર્ચ અને મને દત્તક લીધી છે અને મને આજે લેપટોપ આપવામાં આવ્યું છે અને હું ખૂબ જ આભાર માનું છું કે મને આટલો સપોર્ટ કર્યો અને હું જ્યારે CA બનીશ ને ત્યારે હું પહેલાં એના ચરણ સ્પર્શ કરવા આવી, કારણ કે એને જ મને એટલો સપોર્ટ કર્યો ને આગળ વધુ અને ખૂબ ખૂબ આભાર મને એટલી બધી સપોર્ટ કરવા માટે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો. ધોરાજીમાં બપોર બાદ 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. પંચનાથ મંદિર પાસે આવેલ શફુરા નદી બની ગાંડીતુર. નદીના કોચવી ઉપર અવરજવર નહીં કરવા તંત્રની સૂચના. રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી.